નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળાના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.3 જોવાનું છે। તો સ્વાધ્યાય 3.3 માં આપણે કઈ રીતનો ઉપયોગ આવે છે તે આપણે પહેલા જોઈએ। તો કે એમાં આદેશની રીતથી આપણે ઉકેલ મેળવવાનો છે। આખા સ્વાધ્યાયમાં આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે। તો આદેશની રીત કેવી હોય છે તો એની એક નોંધ આપણે અહીંયા આપેલી છે। તો કે આપણને બે સમીકરણ આપેલા હોય છે। તો બે સમીકરણમાંથી આપણે કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક ચલને સૂત્રનો કર્તા બનાવવાનો હોય છે। એમાંથી એ જે સમીકરણમાંથી જેમાંથી સૂત્રનો કર્તા બનાવ્યો હોય એ સમીકરણને બાદ કરતા જે બીજું સમીકરણ હોય છે એમાં એ બીજા ચલની કિંમત મૂકવાની હોય છે, જેથી કરીને આપણને ચલ જે એક સૂત્રનો કર્તા બનાવ્યો હોય એની સિવાયના ચલની કિંમત મળે છે અને ત્યાર પછી એ કિંમત મૂકી કોઈ પણ સમીકરણમાં આપણે ઉકેલ મેળવવાનો હોય છે। તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ। તો કે પ્રશ્ન 1 માં આપણે જે આદેશની રીત માટેના જે બે સમીકરણ છે આપણને ખબર છે કે બે ચલવાળા એટલે કે એની જે કિંમત છે એ મેળવવાની છે અને ચલની કિંમત કોઈ ફિક્સ કિંમત હોતી નથી। જેમ કે 5 એટલે એમાં 5 જ હોય, 4 એટલે 4 જ હોય, એમ ચલની કિંમત ફિક્સ હોતી નથી। તો એટલા માટે આપણે જે અલગ અલગ કિંમત છે એ આપણે મેળવીશું। તો પ્રશ્ન 1 માં પહેલું સમીકરણ x y 14 સમીકરણ નંબર 1 અને બીજું છે x y 4 સમીકરણ નંબર 2। જે આલેખની રીત આપણે કરી હતી એવી રીતે આપણે આમાં કોઈ પણ સમીકરણમાંથી કોઈ પણને x અથવા y કોઈ પણ ચલને સૂત્રનો કર્તા બનાવી શકીએ। તો આપણે પ્રથમ સમીકરણમાં જોઈએ તો કે સમીકરણ 1 પરથી તો કે x ને સૂત્રનો કર્તા બનાવીએ છીએ। x ને સૂત્રનો કર્તા બનાવીએ તો y પ્લસ ઓલી બાજુ જાય તો થઈ જાય માઈનસ। આ જે કિંમત આવી એને આપણે સરળતા ખાતર સમીકરણ 3 કહી દઈએ છીએ, જેથી આપણે ઉપયોગ લેવો હોય તો લઈ શકીએ। હવે તો કે જ્યાં x ને સૂત્રનો કર્તા બનાવ્યો એટલે કે એ સમીકરણ 1 પરથી મેળવ્યું છે। જો સમીકરણ 1 પરથી મેળવવું હોય તો ઈ કિંમત જે x ની કે અથવા y ની જે સૂત્રનો કર્તા બનાવ્યો હોય એ કિંમત આપણે સમીકરણ 2 માં જ મૂકવી પડે। તો સમીકરણ 2 માં x ની કિંમત લેતા તો સમીકરણ 2 લખીએ તો કે x y 4। એમાં x ની જે કિંમત છે આ x ની જગ્યાએ મૂકી દેવાની। તો x ની જગ્યાએ આપણે મૂકશું 14 y અને આ y એમનું એમ બરાબર 4। y અને y બેનો સરવાળો કરો એટલે -2y થશે। તો આ 14 એમના -2y બરાબર 4 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ અને -2y ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય। તો આ વચ્ચે 14 4 આ બાજુ આવે એટલે માઈનસ અને -2y ઓલી બાજુ ગયા એટલે પ્લસ। 14 માંથી 4 ગયા એટલે 10 વધે। બે ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં। તો y બરાબર આપણને મળશે 5, જે y ની કિંમત આપણને મળી ગઈ છે। તો આ y ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો તો એ જવાબ મળે, સમીકરણ 2 માં મૂકો તો એ જવાબ મળે અને આપણે જે ત્રીજું સમીકરણ લખ્યું છે એ સમીકરણ 3 માં મૂકો તો એ જવાબ મળે। તો સમીકરણ 3 માં આપણે ક્યારે મૂકવાનું છે તો કે આ કિંમત અપૂર્ણાંક ન હોય તો, એટલે કે જો પૂર્ણાંક કિંમત હોય તો જ મૂકવાની છે। તો આપણને આ પૂર્ણાંક કિંમત આપેલી છે એટલે આપણે આમાં મૂકી શકો। તો સમીકરણ 3 માં y બરાબર 5 લેતા તો સમીકરણ 3 x બરાબર 14 y આપેલું છે। y ની જગ્યાએ આપણે 5 મૂકી દઈએ તો x બરાબર 14 5 તો x બરાબર આપણને મળે છે 7। તો આપણે જે ઉકેલ મેળવવાની જે રીત હતી આદેશની એના દ્વારા આપણે x અને y ની કિંમત મેળવી લીધી છે। તો આ જે આદેશની રીતે જે ઉકેલ મેળવવાનો છે એ આપણે આ રીતે મેળવી શકીએ। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ તો કે પ્રશ્ન નંબર 2 માં
s t બરાબર 3 સમીકરણ 1 આપેલું છે સમીકરણ 2 માં છેદની જે કિંમત છે એ આપણે પહેલા દૂર કરવી પડે તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું 2 ગુણ્યા h એટલે 2h પ્લસ 3 ગુણ્યા t એટલે 3t છેદમાં છેદનો ગુણાકાર એટલે 3 દુ 6 બરાબર 6 આ 6 ઓલી બાજુ વહી જાય એટલે ગુણાકારમાં વહી જાય તો 2s 3t અને 36 આ સમીકરણ નંબર 2 હવે આપણે સરળ આમાં જ સમીકરણ 2 માંથી પણ તમે સૂત્રનું કરતા બનાવી શકો પણ સરળ આમાં રહે એટલે આમાંથી આપણે s ને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો સમીકરણ 1 પરથી s ને સૂત્રનો કરતા બનાવીએ તો s એમ ના રહે t માઈનસ છે ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય 3 તો એમ ના એમ જ છે એટલે એ પ્લસ આને આપણે સમીકરણ 3 કહી દઈશું તો હવે s ની કિંમત જે મળી આપણે કેમાં મૂક્યું સમીકરણ 2 માં તો સમીકરણ 2 માં s ની કિંમત લેતા તો સમીકરણ 2 કેવું આપેલું છે તો કે 2s 3t બરાબર 36 s ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે તો આ 2 એમ ના એમ રહે s ની જગ્યાએ મૂક્યું 3 t અથવા t 3 બરાબર 3t બરાબર 36 2 નો ગુણાકાર કરો એટલે 2 ગુણ્યા t એટલે 2t પ્લસ 3 દુ 6 પ્લસ 3t બરાબર 36 આ 6 ઓલી બાજુ વહી જાય એટલે માઈનસ થઈ જાય t વાળા 2 પદ છે 2t 3t બરાબર 5t બરાબર 6 ઓલી બાજુ ગયા એટલે 36 માઈનસ 6 તો 5t 36 માંથી 6 ગયા એટલે 30 વધે 5 ગુણાકારમાં છે ઓલી બાજુ વહી જાય એટલે ભાગાકારમાં તો 6 પંજા ને 30 તો t બરાબર આપણને મળે 6 એને આપણે ગમે એ સમીકરણમાં મૂકી દો આમાં મૂકો તો જવાબ એ જ આવશે પણ આમાં આપણે ગણતરી વધારે કરવી પડે એટલે આપણે ઈઝી પડે એમાં મૂકવાનું તો આ આપણને ઈઝી પડશે કારણ કે પૂર્ણાંક કિંમત છે જો અપૂર્ણાંક હોય તો આપણે છેદમાં કિંમત હોય એટલે ચોકડી ગુણાકાર કરવાનો લાંબી રીત થાય તો આપણે આમાં મૂકવું પડે પણ આ સિમ્પલ જે કિંમત આપેલી હોય તો આમાં જ મૂકવાનું એટલે સરળતાથી મળી જાય તો સમીકરણ 3 માં t બરાબર 6 લેતા તો સમીકરણ 3 નું આપેલું છે s બરાબર t 3 t ની જગ્યાએ 6 મૂકો તો 6 3 તો s બરાબર મળે છે 9 તો આ s ને t ની તો આ બે એક્ઝામ્પલ જે આપણે મેળવ્યા એ આદેશની રીતે મેળવ્યા છે હવે જોઈએ ત્રીજો એક્ઝામ્પલ પ્રશ્ન 3 માં જોઈએ તો પ્રશ્ન 3 માં પણ આપણે કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવીએ તો આમાં આપણે કોને હવે આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો y ને સૂત્રનો કરતા બનાવવો છે તો 3x 3 આ બાજુ એટલે માઈનસ થઈ જાય માઈનસ y ઓલી બાજુ જાય એટલે પ્લસ આને કહીએ કે સમીકરણ નંબર 3 તો y બરાબર મળશે 3x 3 તો આને આપણે સૂત્રનો કરતા બનાવ્યો હવે આપણે આ કિંમત કેમાં મૂકીશું સમીકરણ 2 માં તો સમીકરણ 2 માં y ની કિંમત લેતા કારણ કે આગળ આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો તો આમાં આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો સમીકરણ 2 લખીએ તો કે 9x 3y બરાબર 9 y ની જગ્યાએ કિંમત મૂકવાની છે તો આ 9x 3y અને y ની જગ્યાએ મૂક્યું 3x 3 બરાબર 9 3 ને અંદર ગુણી દો 9x એમ ના એમ 3 ને અંદર ગુણો તો પ્લસ માઈનસ 3 તેરી 9x માઈનસ માઈનસ પ્લસ 3 તેરી 9 બરાબર 9 આ પ્લસ 9x અને માઈનસ 9x ઉડી ગયા બે બાજુ 9 બરાબર 9 બે બાજુ 9 બરાબર 9 એટલે ઉડી જાય તો બે બાજુ વધે 0 તો 0 બરાબર 0 એટલે કે આ બંને સમીકરણનું આવું કેમ થયું તો કે આપણે x કે y મળ્યું જ નહીં તો આપણને ઉકેલ કેમ ખબર પડે કેવો મળ્યો તો આપણે જોવો તો આ સમીકરણ કેવું આવ્યું છે 3x y 3 બીજું સમીકરણ કેવું આવ્યું છે કે 9x 3y 9 આ બધાયને તમે 3 વડે ભાગી નાખો અને 3 વડે ભાગો તો
3x વધે તો આવી ગયું -3 ને 3 વડે ભાગો તો -5 વધે 9 ને 3 વડે ભાગો તો 3 વધે તો જો તો આને 3 સામાન્ય કાઢી દો એટલે આ સમીકરણ આવે છે તો આપણે કીધું હતું કે બે સમીકરણ કેવા થાય સમાન થાય બે સમીકરણ જ્યારે સમાન થાય ત્યારે સમજી લેવાનું કે આપણને આનો ઉકેલ કેવો મળે છે અનંત મળે છે અનંત ઉકેલ મળે છે એટલે આનો જવાબ કેવો આવે 0 0 આવે જેથી લખી નાખવાનું અહીં ઉકેલ અનંત મળે છે હવે આમાં આગળ ગણતરી નહીં આવું થઈ જાય એટલે સમજી જવાનું કે આપણને ઉકેલ કેવો મળે છે અનંત મળે છે તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 તો કે પ્રશ્ન 4 માં પહેલાનો ચોથો પ્રશ્ન એ જો થોડીક રકમ અટપટી આપેલી છે તો એ રકમમાં શું છે તો કે 0.2x 0.3y બરાબર 1.3 આને સમીકરણ 1 આપણે નથી કીધું કારણ કે હજી આમાંથી આપણે પોઈન્ટ દૂર કરવાનો છે બીજી રકમમાં એવું લખ્યું છે 0.4x 0.5y બરાબર 2.3 તો અહીંયા જુઓ તો બધી જ રકમમાં તમને પોઈન્ટ પછી એક આપ્યો છે પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે અહીંયા પોઈન્ટ દૂર કરવો હોય તો 10 વડે ગુણવું પડે આને 10 વડે ગુણવું પડે અને આને 10 વડે ગુણવું પડે તો આખા સમીકરણને આપણે કેટલા વડે ગુણીશું 10 વડે તો સમીકરણને બંને બાજુ 10 વડે ગુણતા આને 10 વડે ગુણો 0.2 ને 10 વડે ગુણો એટલે 2x 0.3 ને 10 વડે ગુણો એટલે 3y 1.3 ને 10 વડે ગુણો એટલે 13 આ સમીકરણ 1 એવી જ રીતે બીજું જોઈએ તો કે 0.4 ને 10 વડે ગુણો એટલે 4x 0.5 ને 10 વડે ગુણો એટલે 5y 2.3 ને 10 વડે ગુણો એટલે 23 આ એવું સમીકરણ નંબર 2 હવે કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવવાનો છે અને આપણે ઉકેલ મેળવવાનો છે તો આમાં આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો સમીકરણ 1 પરથી x ને સૂત્રનો કરતા બનાવો છો એટલે 2x એમ ન 13 3y ઓલી બાજુ ગયા એટલે માઈનસ 2 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય એટલે ભાગાકારમાં તો 13 3y ના છેદમાં 2 આ એવું સમીકરણ નંબર 3 આ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું તો સમીકરણ 2 માં x ની કિંમત લેતા સમીકરણ 2 માં આપ્યું છે તો કે 4x 5y બરાબર 23 x ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે 4m ના અહીં કિંમત મૂકો તો 13 3y ના છેદમાં 2 પ્લસ 5y બરાબર 23 આ 2 અને 4 બંને ગુણાકારના છે તો એ આપણે ઉડાડી દઈએ 2 2 4 2 ની અંદર જોડો તો 13 2 24 13 2 24 2 ને 3 આને ગુણો એટલે પ્લસ માઈનસ 3 2 6y પ્લસ 5y બરાબર 23 24 એમ કરીએ માઈનસ 6y માંથી પ્લસ 5y ગયા એટલે માઈનસ y બરાબર 23 23 આ બાજુ આવે તો માઈનસ થઈ જાય તેથી 26 માઈનસ 23 માઈનસ y ઓલી બાજુ ગયો એટલે પ્લસ તો y બરાબર આપણને કિંમત મળશે 23 24 માંથી 23 ગયા એટલે 3 તો y ની કિંમત આપણને મળી 3 ઈ આપણે પૂર્ણાંક કિંમત છે એટલે આમાં જ મૂકશું એટલે સાદું રૂપ સરળતાથી મળી જાય તો સમીકરણ 3 માં y બરાબર 3 લેતા તો સમીકરણ જે 3 આપેલું છે એમાં આપણે y બરાબર 3 લેશું તો સમીકરણ 3 આવું આપેલું છે x બરાબર 13 3y ના છેદમાં 2 13 3y ના છેદમાં 2 y ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું તો 13 3 કૌંસમાં 3 છેદમાં 2 તો x બરાબર 13 3 તેરી 9 છેદમાં 2 તો x બરાબર 13 માંથી 9 ગયા એટલે 4 વધે તો 4 ના છેદમાં 2 તો x બરાબર 2 તો આ મળી આપણને x અને y ની કિંમત તો હવે આપણે
વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાંચમો જે દાખલો છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.